અમરેલીના જાફરાબાદ દરિયામાં 3 બોટ ડૂબી જવાથી માછીમારો પર આફત આવી છે। 11 જેટલા માછીમાર ખલાસીઓ હજુ દરિયામાં લાપતા છે, જેમાં જાફરાબાદના 7 માછીમાર અને 4 રાજપરા બંદરના માછીમારો લાપતા હોય, જેને લઈને ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય હીરા સોલંકી પણ રાત્રિના ગાંધીનગરથી જાફરાબાદ પહોંચી ગયા હતા અને જાફરાબાદ બંદર ચોક છાપરી ખાતે ખારવા અને કોળી સમાજની બોટ માલિકો સાથે ચર્ચાઓ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ ટેલિફોનિક વાત હીરા સોલંકીએ કરેલી હતી ને માછીમાર એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી હતી। હાલ દરિયો અતિ રફ હોય, કોસ્ટગાર્ડ કે નેવી હેલિકોપ્ટર જઈ શકે તેવી સ્થિતિ નથી। હજુ પણ 500 જેટલી બોટ દરિયાકાંઠે પહોંચી ગઈ છે, જ્યારે હજુ પણ 500 ઉપરાંતની બોટો દરિયામાંથી કાંઠે આવવા નીકળી ગઈ છે। જ્યારે 11 માછીમારો લાપતા હોવાની ચિંતાઓ સતત માછીમારો કરી રહ્યા છે, જ્યારે 7 જેટલા વ્યક્તિઓને દરિયાના ઉછળતા મોજાઓ વચ્ચે બચાવીને લાવેલા માછીમારે રાત્રિની કરેલ રેસ્ક્યુ ઓપરેશન અંગેની વિગતો જણાવી હતી। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। જાફરાબાદ શહેરની 2 બોટ, પછી 1 બોટ રાજપરા, પણ એ પણ બોટ અમારા ધારાબંદરની જે હતી, એવી રીતે આમ 3 બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને 11 જેવા લોકો ખલાસીઓ અમારે લાપતા થયા છે। ગઈકાલથી જ બપોરથી જ જ્યારથી આ સમાચાર મળ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે। ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે, મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે, કલેક્ટર સાહેબ પણ સવારના વહેલા અહીંયા પહોંચી ગયા હતા। રાતના 3 વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર અર્થે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે બીજો કાંઈ વિકલ્પ છે નહીં, કેમ કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે। અમારે હજુ પણ આ વિસ્તારની 50 બોટો ઓન ધ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે। ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે આમાં કંઈ છે। આપ વાતાવરણ જોઈ રહ્યા છો, ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે, ન તો કોસ્ટગાર્ડની નેવીની અહીંથી બાણ જઈ શકે એવી સ્થિતિ છે। કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે। કલાકમાં 1 જ નોટિકલ માઇલ કે 2 નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે એવે અમને આ ધ્યાન ઉપર માછીમારો બચ્યા કે અમારે માછીમારો 25 જેટલા બચી ગયા છે અને 11 જેટલા લોકો હજુ લાપતા છે। જાફરાબાદની પોઝિશન અત્યારે દરિયામાં એટલી ખરાબ છે કે દરિયામાં કરંટ, મોજા, વરસાદ, પવન ખૂબ જ છે અને બોટો રાતના લગભગ 600-650 બોટો પહોંચી ગઈ છે કિનારા ઉપર અને બાકીની હજી 60 થી 70 બોટો દરિયામાં આવવાના બાકી છે। જાફરાબાદ બંદરની 2 બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં 1 બોટની અંદર 4 માણસો અને બીજી બોટની અંદર 3 માણસો, એમ કરીને 7 માણસો અને એક રાજપરાની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર 4 માણસો, કુલ 11 માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા માનનીય ધારાસભ્યશ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે રહ્યા છે, નગરપાલિકાના પ્રમુખ, તમામ સમાજના આગેવાનો અને હાલમાં જ સીએમ સાથે પણ અમારા ધારાસભ્ય અને મેં પણ એમની સાથે થોડી ચર્ચા કરી કે સ્થિતિથી વાકેફ કર્યા સાહેબ। એમ છોડે છે દરિયામાં તોફાન હતું, તમે રાત્રે બચાવીને આ લોકોને જઈ આવ્યા છો, શું કહેશો? મારું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો હતો ને તો સાલુમાંથી મને 3 જણા પહેલાં દેખાણા, પછી 3 ને મેં લીધા, પછી જોયું તો એ લોકોએ પૂછ્યું કે હજી અમારા 4 જણા ઘટે છે। પછી અમે પાછા 1 જણાને આ ભાઈને ટોકા મોકલો, બત્તી મારી તો કહીશું ભાઈ કે અવાજ આવે તો હું કે ના જવા દે, ના ગયા ને તો પછી ભાઈને લીધા 2 જણા, કે હજી અમારા 2 જણા ઘટે છે કે અમે 7 જણા હતા કુલ, નોખા પડી ગયા, હજી 2 ઘટે। પછી મેં કેટલા બૂટના રાઉન્ડ માર્યા ને બત્તી મારી તો તમે અવાજ સાંભળો, તો અવાજ આવી જાય ને તો આપણે ખબર પડી જાય કે અહીંયા છે માણસ। તો પછી અવાજ સાંભળો, આ લોકોએ જોયું કે અવાજ અહીંથી આવે છે કે, તો હું ના જવા દે, પછી હોર પાડ્યું ને પછી એ લોકોને લીધા પાછા।
2 જણા. કેવું દરિયાનું તોફાન કેવું? બહુ તોફાન હતું, બહુ મોજો બહુ હતો, વરસાદ ને વાવડો. કેટલા બચાવી શક્યા? હા, કેટલા બચાવી શક્યા? 7 જણા બસાવી શક્યા અમે. રમુશ્રી, આટલી કલ્પના શું છે જાફરાબાદની? કેટલી બોટ લાપતા અને કેટલા જે ખલાસી લાપતા? જાફરાબાદની પરિસ્થિતિ એવી છે કે લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં એટલું બધું વેધર ખરાબ છે કે 2 બોટો લાપતા છે કોળી સમાજની, અને એક બોટમાં 3 લોકો લાપતા છે, એક બોટમાં 4 લોકો લાપતા છે. અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા, રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના 2 વાગે ઘરે પણ નહીં ગયા, સીધા રાતના બધા ટીમ સાથે આવ્યા. અમે લોકો બધા રાતના સાથે જ હતા. અને ખારવા સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે, કોળી સમાજનો, અન્ય બધા સમાજનો સપોર્ટ છે. સવારે કલેક્ટર સાહેબ બી સવારે 7 વાગે આવ્યા, અમે લોકો બધા સાથે હતા. અને સીએમ સાહેબનો પણ હાલ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને ફોન આવેલો અને વાતચીત કરેલી હમણાં. અને હાલ બધા જાફરાબાદના લોકો એટલા બધા એટલી બધી પરિસ્થિતિ મેઘાઈ ગયેલા છે કે બંદરમાં કે બોટો હજી પણ 60 થી 70 બોટો બાકી છે હજી હાલ. અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે.